મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ સમીક્ષા બેઠકમાં હાજર છે। તેમની અધ્યક્ષતામાં આ બેઠકની શરૂઆત થઈ છે। SEOC ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આ બેઠક છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। NDRF, આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર છે અને ગુજરાતની પરિસ્થિતિ, ગુજરાતમાં શું સ્થિતિ છે અને કેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે, આ તમામ અંગે આ બેઠકમાં ચર્ચા થશે। મોટા અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે। સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે। આર્મી, નેવી, એરફોર્સ આ તમામના અધિકારીઓ આ બેઠકમાં છે અને ગુજરાતમાં પૂરની સ્થિતિ, રેસ્ક્યુની કામગીરી, પાણીની સ્થિતિ આ તમામ પર નજર રાખવામાં આવશે, તેની ચર્ચા કરવામાં આવશે અને આવનારા સમયમાં કેવી રીતે વધુ સારી રીતે આ કામગીરી થાય તેની ચર્ચા હાલ આ બેઠકમાં થઈ રહી છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ બેઠકમાં છે। ગાંધીનગર ખાતે SEOC ખાતે ઉચ્ચ અધિકારીઓની આ બેઠક યોજાઈ રહી છે। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કયા મુદ્દા હશે, કારણ કે પૂરની સ્થિતિ સમગ્ર ગુજરાતમાં છે, કયા મુદ્દા પર ચર્ચા થશે? ખાસ કરીને જે કેન્દ્રીય એજન્સીઓ છે અને રાજ્ય સરકારની એજન્સીઓ છે તેની સાથે મુખ્યપ્રધાનની આજની બેઠક છે। બેઠકની અંદર NDRFની વાત કરવામાં આવે, આર્મીની વાત કરવામાં આવે, નેવી, એરફોર્સના જે તમામ અધિકારીઓ છે તે હાજર રહેવાના છે। ખાસ કરીને કેન્દ્ર સરકાર તરફથી પણ જે કહી શકાય કે 5 કોલમ આર્મીની જે ટીમ છે તેને ઉતારી દેવામાં આવી છે। બચાવ અને રાહતની કામગીરી માટે દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી, રાજકોટ આ તમામ જગ્યા પર ટીમની ડિપ્લોયમેન્ટ કરવામાં આવી છે। અનેક જગ્યા પર પૂરની સ્થિતિ છે તેવા સંજોગોની અંદર કહી શકાય કે જે બેઠક છે એની અંદર મુખ્ય સચિવ સહિતના જે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ તેમજ તમામ જે જિલ્લા વહીવટી પ્રશાસનના સાથેની જે બેઠક છે તેની અંદર જે તમામ સ્થિતિને પહોંચી વળવા માટે રેસ્ક્યુથી લઈને મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થશે। બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગુજરાતમાં આવનારા દિવસોમાં રેડ એલર્ટ અને ગત 2 દિવસથી જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ છે, જાણે કે ગુજરાતને બાનમાં લીધું હોય વરસાદે, તેવા આખા ગુજરાતમાંથી દ્રશ્યો સામે આવ્યા। રેસ્ક્યુની કામગીરી, પૂર જેવી સ્થિતિ આ તમામની વચ્ચે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન અને આર્મી, નેવી, એરફોર્સ તેમજ NDRF સહિતની જે એજન્સીઝ છે તેમના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા છે અને ગુજરાતની સ્થિતિ પર સમીક્ષા ચાલી રહી છે।